ચલો લાસ્ટમાં આપણે ડિસ્કશન કર્યું હતું પેજ નંબર 105-6 માટે તમને ગણવા માટે ક્વેશ્ચન આપેલો. ગણો બધાએ? ચલો કેટલો જવાબ આવશે આપણો? 1400 રૂપિયા. કઈ બેલેન્સ? ફેવરેબલ. કોના પ્રમાણે? પાસબુક. જો કોઈ ક્વેશ્ચનની શરૂઆત કરી હોય પાસબુક પ્રમાણે તો એનો જવાબ કોના પ્રમાણે આવશે? કેશ. અને જવાબ કેવો આવશે? ઓવરડ્રાફ્ટ. ચલો હવે તમને આ ટોપિક સમજાવું છું, બરાબર? બોલો, સાંભળજો. આપણે વર્ષના અંતે જે બેલેન્સ આવે એ 11-12 વાર્ષિક હિસાબમાં લખતા હતા. એસેટ સાઈડ ખબર, બેંક બેલેન્સ એવું લખતા, આપણે રોકડ બેલેન્સ હોય તો રોકડ લખતા. તો મારો પહેલો ક્વેશ્ચન, બોલો કઈ લખો? 4062 લખો કે 1400 રૂપિયા લખો? બેલેન્સ શીટમાં એસેટ સાઈડ ફેવરેબલ બોલું તો 1400 એસેટ સાઈડ લખો. કેશ પાસબુક પ્રમાણે, કેશબુક પ્રમાણે તો ઓવરડ્રાફ્ટ તો લાયબિલિટી સાઈડ લખવું જોઈએ. તો ક્યાં લખો? ફરીથી શું કહેવા માંગુ, સમજાય છે? કેશબુકમાં ઓવરડ્રાફ્ટ છે અને પાસબુકમાં ફેવરેબલ બેલેન્સ છે. તો આ બે માંથી કઈ બેલેન્સ લખો? બે લખો? બેલેન્સ શીટમાં બે લખો બેલેન્સ કે એક લખો? એક. તો કઈ લખો? પાસબુક પ્રમાણે લખો. ચલો જેમ કે ધ્યાનથી જો પાસબુક પ્રમાણે લખો તો શું થશે જરા ચેક કરીએ. બીજો પોઈન્ટ ચેક કરો તો શું કહીશ? 6 સપ્ટેમ્બરના રોજ બેંકે 2000 ક્રેડિટ કરી નાખ્યા ભૂલથી. બોલો આપડા છે? તો કોકની બેલેન્સ આપણી પાસબુકમાં હોય તોય લખી નાખવાની. શું કહેવા માંગુ થોડું સમજાણું? ચલો તો આ તો ના પાડી મેં, આ ન લખાય તો વધ્યું હું? ચલો એ લખી નાખો જરા. બીજું જોવો તો ચેક એક વાર આપ્યો તો લખ્યો 2 વાર, આ ખોટો છે. તો આ બે માંથી એક ન લખાય. આ બે માંથી એક પણ બેલેન્સ શીટમાં ન લખાય, સુધારવી પડે. આ બે માં ખોટો છે તો સુધારેલી નવી બેલેન્સ લખાય ને કરેક્ટ બેલેન્સ કહેવાય. શું કહેવાય? કરેક્ટ. એટલે બેલેન્સ ને પેલા સુધારો, એડજસ્ટ કરો. નવી બેલેન્સ ગોતો અને નવી બેલેન્સ શીટમાં લખવામાં આવે. આ બે માંથી એક ન લખાય. શું કીધું સમજાણું પહેલા? ચાલો તો હવે આ બીઆરએસ માં બે રીતે ક્વેશ્ચન પૂછે તમને. પહેલી રીત જે મેં તમને શીખવાડી કે બેલેન્સ સુધારતા હતા આપણે નહીં, સિમ્પલ જેમ લખતા હતા એમ. આ જ દાખલો હવે આ રીતે શીખવાડજો. નીચે એ અને બી લખ્યું હતું. તમે કીધું ઉપરનું ભૂલી જાઓ, ખાલી એટલું લખો. તો તમે એટલું લખીને આવ્યા હતા ને બીઆરએસ ખાલી. હવે ઉપરનું બી જોઈએ. શું કહેજો? ટુ શો એપ્રોપ્રિએટ એટલે યોગ્ય, સાચી. રેક્ટિફિકેશન રિક્વાયર્ડ એટલે જે યોગ્ય સુધારવાની જરૂર હોય એ સુધારો ઇન ધ કેશ બુક. ટુ અરાઇવ શા માટે? પહોંચવા માટે. અરાઇવ પહોંચવું, ગોતવું. કરેક્ટ બેલેન્સ ઓન 13 સપ્ટેમ્બર 2006. પહેલા કેશ બુકમાં જો જરૂરી હોય ને તો એ ટોપિક સુધારો, સાચી બેલેન્સ ગોતો અને પછી બીઆરએસ બનાવો. આવું કહે છે. ચલો તો હવે કેમ બનાવવાનું? જો જરૂર હોય તો આ બનાવવાનું. એડજસ્ટેડ કેશ બુક. શું કહેવાય? એડજસ્ટ એટલે સુધારો. સાચી બેલેન્સ પહેલામાં ગોતો અને ધેન આફ્ટર ત્યારબાદ તમે લોકો બીઆરએસ બનાવો એમ કહે છે. એક્ઝામમાં આવું કે બીઆરએસ તો બનાવવાનો જ છે. તમે આ જે દાખલો બનાવો એ જ રીત બનાવવાની, પણ ફેરફાર શું આવ્યો, ફરક શું આવ્યો એ જોઈએ આપણે. ચલો એસઆર નંબર પર્ટિક્યુલર તમે આવું લખ્યું હતું ને બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ, એ જ લખું છું પાછું.
બેંક રિકોન્સિલિયેશન સ્ટેટમેન્ટ. તમે અહીંયા લખ્યું હશે ઇનર કોલમ માટે ડિટેલ નામ રાખ્યું હશે, આઉટર કોલમ માટે અમાઉન્ટ. આવું લખ્યું તો કે નહીં ઘરે છે? એ તો લખવાનું જ છે આપણે. પણ આ બનાવતા પહેલા મારે આ બનાવવું પડશે. આ એટલે શું? એડજસ્ટેડ અથવા બીજું નામ છે અમેન્ડેડ. એડજસ્ટેડ અથવા બીજું નામ શું છે? અમેન્ડ. અમેન્ડેડ એટલે સુધારો. પહેલા કેશ બુકમાં નવી બેલેન્સ ગોતો અને ધેન આફ્ટર બીઆરએસ બનાવો. સીધો બીઆરએસ નહીં બનાવો એમ કહે છે. તમે ઘરેથી બનાવીને ભાઈ ખાલી બીઆરએસ બનાવ્યો હતો. હવે આ દાખલો હવે આવી રીતે ગણવાનો છે. તો આવી રીતમાં શું કરવાનું સર? તો જો આપણને કેટલી બેલેન્સ આપી છે? એક 4062 કોના પ્રમાણે છે અને 1400 કોના પ્રમાણે? તો આપણે આપણી કેશ બુક નું કામ છે. કોનું કામ છે? આમાં સુધાર. તો આમાં પહેલા એ બેલેન્સ લખવાની. કઈ બેલેન્સ? કેશ બુક વાળી. ચલો કેશ બુકમાં કઈ બેલેન્સ છે? ફેવરેબલ કે અનફેવરેબલ? તો કેશ બુકમાં અનફેવરેબલ કોને કે? ડેબિટ ને કે ક્રેડિટ ને? હા, તો પહેલા આપણે આ બેલેન્સ અહીંયા લખવાની, કારણ કે મારે સુધારવી છે, ખોટી બેલેન્સ છે. અહીંયા લખવાનું બેલેન્સ બ્રોટ ડાઉન અથવા ઓપનિંગ બેલેન્સ. બાય બેલેન્સ બ્રોટ ડાઉન અથવા ઓપનિંગ બેલેન્સ સુધારવા માટે કેટલા રૂપિયા આપ્યા છે? 4062. ફરીથી બીઆરએસ તો બનાવવાનો જ છે, પણ એના પહેલા મારે આ બનાવવું પડશે. શું કામ બનાવું? તો મેં રીઝન સમજાવ્યું. ચલો ફરીથી સર શું રીઝન સમજાવ્યું? તો હતો જ નહીં કે હતી જ નહીં. આ બે બેલેન્સ આપી છે આપણને. ચલો આ બે માંથી કઈ બેલેન્સ હું આપણા વાર્ષિક હિસાબમાં લખું, એટલે કે પાક્કા સર્વે બેલેન્સ શીટમાં લખું? બોલો, કેશ બુક પ્રમાણે લખો કે પાસબુક પ્રમાણે લખો? શું કામ ન લખાય બે માંથી એકઈ? કારણ કે બે માં ખોટું કર્યું. જો જેમ કે આ ચેક કેટલી વાર આપ્યો તો આપણે, પણ કેશ બુકમાં કેટલી વાર લખીને તો ખોટું લખ્યું અહીંયા. એનો મતલબ આ બેલેન્સ ખોટી લખેલી છે. ઓર જરા ચેક કરો તો આ ટ્રાન્ઝેક્શન બેંકે ભૂલથી કોકના પૈસા આપણે એમ નાખી દીધા. બોલો, આ પૈસા આપણા છે? તો એનો મતલબ પાસબુકમાં ખોટું લખ્યું છે. તો બે માંથી એકઈ સાચી બેલેન્સ નથી. તો પહેલા સાચી બેલેન્સ આ ગોતવાને સુધારો. બેલેન્સ આ ખોટી છે અને સુધારો પછી બીઆરએસ બનાવો એમ કે છે. આજો પહેલા સુધારો, શોધ એપ્રોપ્રિએટ રેક્ટિફિકેશન રિક્વાયર્ડ. જો કઈ સુધારવાની જરૂર હોય ને તો સુધારો. ક્યાં સુધારો? કેશ બુકમાં. શું કામ? અરાઇવ એટ ધ કરેક્ટ બેલેન્સ. સાચી બેલેન્સ પહેલા ગોતો. ઈ સાચી બેલેન્સ બેલેન્સ શીટમાં લખશું અને પછી બીઆરએસ બનાવવાનો છે. તો કેમ બનાવવાનું હવે? તો પહેલા શું લખવાનું? એડજસ્ટ અથવા બીજું નામ છે અમેન્ડેડ. અમેન્ડેડ નો મતલબ સુધારો. જેમ કે અમરેન્દ્ર, હા બાહુબલી. અમેન્ડેડ ક્યારનો બોલું છું? શું બોલો છો? અમેન્ડેડ. અમેન્ડેડ એટલે સુધારો. એડજસ્ટેડ એટલે સુધારો. તો પહેલા આમાં સુધારો. સુધારવા શું કરવાનું? તો ક્વેશ્ચનમાં જે કેશ બુક પ્રમાણે બેલેન્સ આપ્યું હોય લખવાય. કઈ બેલેન્સ આપી છે કેશ બુક પ્રમાણે? 4062. પણ કઈ છે? ઓવરડ્રાફ્ટ છે. ઓવરડ્રાફ્ટ ને કઈ બેલેન્સ હોય? તો ક્રેડિટ સાઈડ. સર ફેવરેબલ લખ્યો હોત તો અહીંયા? તો ફેવરેબલ ને કઈ બેલેન્સ હોય? હા, તો ડેબિટ સાઈડ આવું લખે. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. બ્રોટ ડાઉન નથી લખવું તો ઓપનિંગ બેલેન્સ. શું કરી શકાય? બ્રોટ ડાઉન નો લખવું હોય તો ઓપનિંગ બેલેન્સ. આટલું સમજાઈ ગયું? ચલો હવે આ ટ્રાન્ઝેક્શન, હવે આને ભૂલી જાઓ કે ભૂલાઈ ગયો, ના ભૂલાઈ ગયો. હવે આને ભૂલી જાઓ, બહુ ઈઝી થઈ ગયો. ચેક શું થયો છે? 1440 રૂપિયાનો ડિપોઝિટ. કઈ તારીખે?
ક્રેડિટ કર્યા બેંકે ક્યારે? 3. આપણે તો ક્યારનું જો તો ક્યારનું જોઈતું છે. હા, તો આ ઘટના શું કે એ પહેલા વિચારો. આ ઘટના આવું ગઈ છે. કેશ બુકમાં એક ચેક ડિપોઝિટ છો ને લખી નાખ્યા. પાસબુકમાં એ લખાણો ખરી, પણ છેક ક્યારે લખાણો? 3 ઓક્ટોબર 1140. બોલો, આપણે ઓક્ટોબર નું કામ છે કે સપ્ટેમ્બર? બોલો, સપ્ટેમ્બર સુધીમાં લખાઈ ગયો બાકી છે. ચલો, બે બેલેન્સ સરખી કરવી, શું કરવું પડે? ક્રેડિટ કરવું પડે ને. ચલો, તમે બધાએ કાલે ક્રેડિટ કર્યું હતું, જોઈ લો અંદર બુક્સમાં, તમારામાં આન્સરમાં. બુક્સમાં એટલે તમે જે બુક્સ લખીને લાવ્યા છો, આન્સર લખીને લાવ્યો, એમાં જો ચેક કરો. જમા કર્યું છે? ઓકે. અહીંયા બી જમા જ કરવાનું છે, પણ ફરક શું આવ્યો જો. હવે જમા કરવા 2 ઓપ્શન હશે. સર, 2 ઓપ્શન એટલે એડજસ્ટેડ કેશ બુકમાં ક્રેડિટ આવશે, અને આપણે અહીંયા ખબર છે ને ડેબિટ ક્રેડિટ આવું લખવી છે ને અહીંયા. તેને આપણે એવું ન હોય, એ તો અહીંયા બેલેન્સ હોય એના આધારે ડિસાઈડ થાય ને. હજી નવી બેલેન્સ તો આપણને ખબર નથી. નવી બેલેન્સ આપણે ગોતવાની. ટૂંકમાં ડેબિટ ક્રેડિટ માટે 2 ઓપ્શન છે. કા એડજસ્ટેડ કેશ બુકમાં લખી શકો, અથવા ક્યાં લખી શકો? BRS માં. અહીં ડેબિટ ક્રેડિટ છે. બસ, હવે આ શીખવાડવાનું. ટૂંકમાં આ નિયમ તો પાક્કો, ક્રેડિટ તો થવાનું જ છે, પણ ક્રેડિટ કરવા 2 ઓપ્શન છે. BRS માં લખી શકો, આનું શોર્ટમાં નામ છે કુછ તો ગડબડ હે દયા, ACB. હા ને, પ્રત્યુમન એવું કંઈક આવતું હતું ને ઓલે CID માં. હા, કુછ તો ગડબડ હે દયા એવું કહેતા ને ભાઈ. હા, ACB વાળા. શોર્ટમાં ને બોલવામાં આવે ACB. ચલો, ACB માં ડેબિટ ક્રેડિટ કરવાનો ઓપ્શન છે, અથવા BRS. BRS માં ડેબિટ ક્રેડિટ કરવાનો ઓપ્શન છે. ક્રેડિટ પાક્કું. હવે ક્રેડિટ ક્યાં કરવું, આ તકલીફ છે મને. ચલો, તમે નક્કી કરો ક્યાં ક્રેડિટ કરો. ACB માં ક્રેડિટ કરો કે BRS માં ક્રેડિટ કરો? ACB માં નહીં. કેમ નહીં? બસ આ નિયમ શીખવો પડશે ને, ક્યાં લખો. ચલો, તો એનો નિયમ બોલું છું. ક્યાં માહિતી ક્યારે લખવાની એનો નિયમ બોલું છું. 4 નિયમ છે. કેટલા નિયમ છે? 4. બસ ક્વેશ્ચન પૂરો. 4 બોલી દો, કામ પૂરું. ચેપ્ટર આઈનન પૂરું. 4 નિયમ બોલું છું. પહેલો નિયમ, જો કેશ બુકમાં સાચી નોંધ થઈ ગઈ હોય. શું? કેશ બુકમાં સાચી નોંધ થઈ, પરંતુ આ સાચી નોંધ પાસબુકમાં લખવાની બાકી હોય ને, તો BRS માં સુધારવાનું. ફરીથી સરવન કાંઈ નો સમજાણો. જો કેશ બુકમાં સાચી નોંધ થઈ ગઈ હોય એટલે લખાઈ ગઈ હોય, પરંતુ આ સાચી નોંધ પાસબુકમાં લખવાની બાકી હોય, ત્યાં લખવાની હોય, તો આવી ભૂલને ક્યાં સુધારવાની? BRS માં. કેમ? હમણાં રીઝન આરે સમજાવું. બીજો કારણ બોલું છું. 4 પોઈન્ટ છે, એમાં બીજો બોલું છું. જો કેશ બુકમાં કોઈ ખોટી નોંધ થઈ ગઈ હોય, જો કેશ બુકમાં કોઈ ખોટી નોંધ થઈ ગઈ હોય, પરંતુ આ ખોટી નોંધ પાસબુકમાં લખવાની બાકી હોય, તો એને ACB માં સુધારવાનું. ફરીથી, જો કેશ બુકમાં કોઈ ખોટી નોંધ થઈ ગઈ હોય, લખાઈ ગઈ હોય, પરંતુ આ ખોટી નોંધ પાસબુકમાં લખવાની બાકી હોય, તો એને ACB માં સુધારવાનું. એડજસ્ટેડ કેશ બુકમાં. 2 નિયમ શીખવાડ્યા. ત્રીજો નિયમ,
જો પાસબુકમાં કોઈ સાચી નોંધ થઈ ગઈ હોય, જો પાસબુકમાં કોઈ સાચી નોંધ થઈ ગઈ હોય, પરંતુ આ સાચી નોંધ કેશ બુકમાં લખવાની બાકી હોય તો એસીબી માં સુધારવાનું. ફરીથી સર, જો કોઈ વ્યવહારની સાચી નોંધ પાસબુકમાં થઈ ગઈ હોય, પરંતુ આ સાચી નોંધ કેશ બુકમાં લખવાની બાકી હોય તો આવો વ્યવહાર એસીબી માં સુધારો, એડજસ્ટેડ કેશ બુકમાં. ત્રીજો નિયમ. ચોથો, જો કોઈ વ્યવહારની ખોટી નોંધ પાસબુકમાં થઈ ગઈ હોય, ક્યાં થઈ ગઈ? પાસબુક. પરંતુ આ ખોટી નોંધ કેશ બુકમાં લખવાની બાકી, પરંતુ આ ખોટી નોંધ કેશ બુકમાં લખવાની બાકી હોય તો આને BRS માં લખવામાં આવશે. ક્યાં લખવામાં આવશે? BRS. તો આ જેટલું હતું ને બધું 4 માં કવર થઈ ગયું, પૂરું. હવે આને વિચારજો, બોલો ની વિચારજો. ફરીથી પહેલો નિયમ બોલું છું પાછો અને એપ્લાય કરજો હમણાં. જો કોઈ વ્યવહારની, બોલો છો ને બુકમાં નથી લખેલું, ઇન્સ્ટિટ્યૂટની બુકમાં, એમાં ખાલી સીધું સોલ્યુશન આપ્યું છે અને લખ્યું છે ને તો સમજાશે નહીં. તો ફરીથી બોલું છું, જો કોઈ વ્યવહારની સાચી નોંધ નો મતલબ જ્યાં લખવાનું ના જ લખ્યું એને સાચી નોંધ કહેવાય. જો કોઈ વ્યવહારની સાચી નોંધ કેશ બુકમાં થઈ ગયો, લખાઈ ગયો, પરંતુ આ સાચી નોંધ પાસબુકમાં લખવાની બાકી હોય તો આવો વ્યવહાર BRS માં સુધારવામાં આવે. હવે બોલો આ તો જો આ પહેલો વ્યવહાર હું બોલ્યો નહીં હતો. જો ચલો જોજો, સાચું ખોટું નક્કી કરો. બોલો, ચેક ડિપોઝિટ થાય તો ક્યાં લખવા જોઈએ? કઈ બાજુ? કેટલા ડિપોઝિટ કર્યા હતા તો આટલા જ લખ્યા ને. બોલો, આમાં કઈ ખોટું લખ્યું? આ શું છે? આનું નામ શું છે? એટલે હું કેશ બુકમાં સુધારો કરવાનો. પણ સુધારો ક્યારે કરાય? ભૂલ હોય તો સુધારો ને. બોલો, આમાં લખ્યોમાં કાંઈ મિસ્ટેક કરી છે મેં? અહીંયા લખતી વખતે કાંઈ મિસ્ટેક થઈ હોય તો સુધારો ને. બોલો, કેશ બુકમાં સાચી નોંધ થઈ, પણ આ સાચી નોંધ પાસબુકમાં થઈ ગઈ કે બાકી છે? તો આવો વ્યવહાર ક્યાં સુધારવાનો? BRS માં. ક્યાં બાકી છે? હા, તો ક્રેડિટમાં લખી દઈશ. એડલેસ ની સાઇન પછી આપશું, કારણ કે પેલા નવી બેલેન્સ ગોતવી પડશે. એટલે આપણે ડેબિટ ક્રેડિટ પેલા લખી નાખ્યું. આવડશે. જે પહેલો ટોપિક ચાલે છે, શેનો ટોપિક છે? ચેક હું કર્યો? ડિપોઝિટ, બટ નોટ ક્લિયર ટિલ 30 સપ્ટેમ્બર. કેટલા રૂપિયા છે? 11.40. સાઇન પછી આપશો, બીકોઝ મારે પેલા નવી બેલેન્સ કાઢવાની. ઈ બેલેન્સ જે આવશે એ અહીંયા લખીશ અને પછી મને ખબર પડશે એડ બોલો કે લેસ બોલો. ઓકે, ચલો બીજો વ્યવહાર જોજો પાછો હમણાં. પેમેન્ટ બાય ચેક ₹4.160. એક પેમેન્ટ કર્યું છે ચેક થી. કેટલાનું છે? had been enter એટલે લખવું. આમ નો લખાય કે લખાઈ ગયું. કેટલા લખાઈ ગયા? ટ્વાઇસ એટલે
2 વાર લખી નાખ્યા. ક્યાં? ચેક તો મેં 1 વાર લખીને કોકને આપ્યો, પણ કેશ બુકમાં મેં 2 વાર લખી નાખ્યો. એમ કે આવે હવા લો લખો. ચલો ચેક ઇસ્યુ કરવી પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? ચેક 1 વાર લખ્યો તો અહીંયા કેટલી વાર લખવા જોઈએ? બટ કે છે અહીંયા 2 વાર, ટ્વાઇસ 2 વાર આમ લખાઈ ગયા. ચલો આ ચેક પ્રેઝન્ટ થાય તો બેંક પૈસા ચૂકવશે. કેટલા ચૂકવશે? 320 નહીં. કેમ નહીં? ચેક તો 1 જ વાર હતો, પણ બુકમાં આપણે 2 વાર લખ્યું છે. ચલો તો બેંકે કેટલાનો પ્રેઝન્ટ કર્યો છે? પ્રેઝન્ટ થાય ક્યાં લખાય? ચલો ટૂંકમાં સેન્ટેન્સ આવું કહે છે, આવું લખાય. ચલો હવે શું કરું તો બેલેન્સ સરખી થાય? કા જો અહીંયા ડેબિટ કરું ઓર 160 તોય સેમ થઈ જાય. મેં ના અહીંયા નહીં સુધરાવું ભાઈ. ચલો તો આના જેટલી મારે બેલેન્સ કરી અહીંયા 160 કરવા છે તો ડેબિટ સાઈડ લખો તોય સેમ થઈ જાય. એનો મતલબ પેલા સાઈડ ગોતી લેવાની. ક્યાં લખો તો બેલેન્સ મેચ થઈ જાય? ડેબિટ. ડેબિટ પાક્કો. હવે આને યાદ કરો. ડેબિટ માટે 2 ઓપ્શન, બીઆરએસ માં ડેબિટ કે એસીબી માં ડેબિટ. હવે વિચારવાનું કેમ? હવે વિચારવાનું કેમ? બોલો ચેક ઇશ્યુ, બોલો સાંભળજો. ચેક ઇશ્યુ કરવી તો ક્યાં લખાય? કેશ બુકમાં કઈ બાજુ? કેટલી વાર? આપણે આ લખ્યું કેટલી વાર લખ્યું? બોલો સાચું લખ્યું ખોટું લખ્યું? હા ખોટું લખાઈ ગયું તો એને સુધારવા માટે તો બનાવું છું. સમજાય છે લોજિક? કોણ ખોટું લખી નાખે? હા તો એનો મતલબ આ 4062 માં આ આવી ગયા છે ખોટા રૂપિયા. આનો મતલબ આવો થાય છે. પેલા જયારે લખતો હતો ને ત્યારે 4062 માં આ આવી ગયા, ખોટા 1 લખાઈ ગયા છે. તો મારે સુધારવું પડે ને. કઈ બાજુ ખોટા લખાઈ ગયા? હા તો એને સુધારવા માટે જ આ રાખ્યું છે. લખો ડેબિટ સાઈડ. કેટલા રૂપિયા? 160. કયું ટ્રાન્ઝેક્શન? સેકન્ડ. અહીંયા શોર્ટમાં લખવાનું. આખું લખું તોય વાંધો, બટ બુક્સમાં શોર્ટમાં લખે છે. શેનો ટોપિક છે? ટ્વાઇસ. ચેક રેકોર્ડ ટ્વાઇસ. ચેક રેકોર્ડ ટ્વાઇસ ઇન કેશ બુક. આમ આખું લખો તોય વાંધો નહીં. બુક્સમાં તો ઘણીવાર શોર્ટમાં લખ્યું ટ્વાઇસ રેકોર્ડ, એટલું જ લખ્યું છે. આપણે સમજાય એટલે આખો લખ્યો. ચેક રેકોર્ડ ટ્વાઇસ ઇન કેશ બુક એટલે 1 વાર સુધાર નાખ્યો. તો તમે જો અંદર તમારામાં ડેબિટ ટર્મ લખ્યો હશે જોઈ લો, પણ તમારા પાસે ખાલી બીઆરએસ જ હતું. મારી પાસે શું છે? અહીંયા બીઆરએસ બી છે, એસીબી. ડેબિટ ક્રેડિટ પાક્કું, પણ લખવાના 2 ઓપ્શન પડી ગયા. થોડું પાછું સમજાણું. ચલો ઓર આગળ વધે. ત્રીજો ટોપિક જુઓ. હવે શું કહે છે ત્રીજા ટોપિકમાં? 29 સપ્ટેમ્બર 2006 ના રોજ બેંકે ક્રેડિટ કર્યા 1740 receive from customer of X. receive from customer of X એટલે આપણા કસ્ટમર ખાતામાં નાખી દીધા, બેંકે લઈ લીધા. બટ એડવાઇસ એટલે સલાહ, નોટ રિસીવ નથી મળી બાય એક્સ, એક્સ ને અન્ટિલ સુધી 1 ઓક્ટોબર 2006. 1 ઓક્ટોબર 2006 સુધી આવું એક્સ ને ખબર નથી થઈ ગયું છે. ચલો પહેલું વિચારો. આને બોલો પહેલા ડેબિટ ક્રેડિટ નક્કી કરો, પછી બુક્સ પછી જોશું. ચેક રૂપિયા શું કર્યા બેંકે? અંદર લખ્યું છે બેંકે શું કર્યા? ક્રેડિટ. ચલો કેટલા કીધા છે? 17. એટલે આપણો એક કસ્ટમર બેંકમાં પૈસા નાખી દીધા એટલે બેંકે ક્રેડિટ કરી દીધા. બીજી નોંધ ક્યાં થવી જોઈએ? કઈ બાજુ? બટ થઈ હશે નોંધ. કેમ નોંધ નથી થઈ? ખબર જ નથી. હું કહું ને હોમવર્ક લાવ્યો તો કે નહીં, તો કેમ કે ખબર જ નહોતી. તો ઘણા આવું થઈ જાય, ખબર જ ન હોય કોઈ દી. હા ચલો આવું થઈ ગયું. શું કરું તો
સેમ થઈ જાય. ડેબિટ પાક્કા, તમે જો ડેબિટ કર્યા છે તમારામાં જોઈ લો, પણ ડેબિટ તો પાક્કા. બોલો ડેબિટ માટે કયો ઓપ્શન રાખો, એસીબી કે બીઆરએસ? તો પાછું વિચાર કેમ? હા, આણે કઈ ખોટું કર્યું? આને તો જે લખવાનું હોય તે લખ. ભૂલ અહીંયા થઈ ગઈ ને, કેશ બુકમાં લખવા જોઈતા હતા, લખ્યા છે. હા તો હા સર, હવે મને ખબર પડી કે મેં શું ખબર પડી, કેશ બુકમાં કે એક પાડે તો હું પાડીશ, ખબર પડી મને. ભલે તૂટી જાય કે જો કેશ બુકમાં ખોટું લખાય ને તો એસીબી માં સુધારો, પાસબુકમાં ખોટું લખાય ને તો બીઆરએસ માં સુધારો. કેમ હમણાં થોડી વાર પછી જોઈ પાછું ફરી. બોલો આ સાચી નોંધ કરી બેંકે, બટ આ સાચી નોંધ આમાં લખાઈ ગઈ બાકી છે. આ તો સાચું લખવાનું બાકી હોય તો સુધારવું પડે. આપણા રૂપિયા કહેવાય ને, તો આપણા રૂપિયા તો આમાં લખવા જોઈએ. બોલો લખાણા છે, બાકી છે તો હું લખું છું. ચલો તો આજે બોલ્યો ને ત્રીજું કારણ બોલ્યો તો. ત્રીજું કારણ શું બોલતો હતો? જો પાસબુકમાં સાચી નોંધ થઈ ગઈ હોય પણ આ સાચી નોંધ કેશ બુકમાં લખવાની બાકી હોય તો ને ક્યાં સુધારજો? એસીબી માં. આવું બોલતો હતો ને, આ બોલતો હતો. ચલો સુધારો. કયા નંબરનું ટ્રાન્ઝેક્શન હતો આપણો? થર્ડ. શેનો પોઈન્ટ હતો? તો કે ડાયરેક્ટ પેમેન્ટ બાય કસ્ટમર. ડાયરેક્ટ પેમેન્ટ ઇન્ટુ બેંક. બેંકમાં સીધા પૈસા નાખી દીધા. કેટલા રૂપિયા હતા? 1740. ચલો આવું લખી દેવાનું. ચલો આ લખાઈ ગયું 1740. નેક્સ્ટ પોઈન્ટ, બેંક ચાર્જીસ જેની અમાઉન્ટ છે 58 રૂપિયા had been not enter in a cash book. ચલો પહેલા જોઈએ શેના કે છે? બેંક ચાર્જ. શું કે છે બેંક ચાર્જીસ નો? બેંક ચાર્જીસ શું થઈ ગયો? બેંક ચાર્જીસ શું થયું હોય? ક્યાં ડેબિટ થયું હોય? કેટલા રૂપિયા? had not been enter, નોંધાયા હતા નથી. નોંધાયા હતા નથી ઇન ધ કેશ. ટૂંકમાં કેશ બુકમાં નોંધ કરવાની બાકી છે. બેંકે પૈસા લઈ લીધા ચાર્જના, પણ કેશ બુકમાં એન્ટર થયા નથી. આ સેન્ટેન્સ આવું છે. પહેલા વિચાર, પહેલા ડેબિટ ક્રેડિટ બુક્સ પછી જો ને પહેલા ડેબિટ ક્રેડિટ નક્કી કરો. ચલો ડેબિટ કરો કે ક્રેડિટ કરો? અહીંયા લખો તો સેમ થાય, અથવા અહીંયા લખો તોય 0 થઈ જાય બેમાં. એટલે ક્રેડિટ કરવાના તો પક્કા થઈ ગયા. તમે બીજો અંદર મટીરીયલમાં આન્સરમાં તમારા શું કર્યું છે જરા ચેક કરો. છે ક્રેડિટ? હા. હવે ક્યાં ક્રેડિટ કરો? મારે પાસે તો બે ઓપ્શન છે, એસીબી કે બીઆરએસ. ખબર પડવી જોઈએ કેમ. તો બોલો બેંકે લખ્યું સાચું છે ખોટું? તો આપણા રૂપિયા જે સાચા હોય આમાં તો લખવા જોઈએ ને. લખ્યા છે? હા, તો નથી લખ્યા એટલે તો સુધારવા માટે રાખ્યું છે આપણે, તો સુધારી ગયો. ચલો નથી લખ્યા, ટૂંકમાં આમાં આની અંદર આ માહિતી લખવાની બાકી છે. કયો ટ્રાન્ઝેક્શન છે આપણું? ફોર્થ. શેનો ટોપિક છે? તો બેંક ચાર્જ. શોર્ટમાં તમે અહીંયા બેંક ચાર્જીસ લખી શકો. કેટલા રૂપિયા છે આવા? 58. તો લખાય 58. લો ક્રેડિટ થઈ ગયા. ચલો નવો ટોપિક. 6 સપ્ટેમ્બર ના રોજ બેંકે ક્રેડિટ કર્યા. ક્લિયર કટ કહે છે બેંકે ક્રેડિટ કર્યા 2x, એટલે x ના ખાતામાં ઈનો એરર. ઈનો એરર એટલે ભૂલથી બેંકે 2000 રૂપિયા જમા કરી દીધા આપણા ખાતામાં. બોલો બેંકે ભૂલ કરી તો આપણને ખબર હોય તો કેશ બુકમાં લખાઈ ગયું બાકી હોય. ચલો શું કરું તો બેલેન્સ સેમ થાય?
ડેબિટ પાક્કા તમારામાં જો ડેબિટ કર્યા છે તો ડેબિટ પાક્કો થઈ ગયો. હવે ડેબિટ માટે આપણી પાસે બે ઓપ્શન છે, એસીબી કે બીઆરએસ. એસીબી નહીં, કેમ નહીં? બેંક ખોટો કરે તો ખોટો આપણામાં સુધારશું. અહીંયા તો સાચું સુધારવા માટે રાખ્યું છે, ખોટો સુધારવા માટે ઓપ્શન નથી. જો બેંક ખોટો લખે ને તો ક્યાં સુધારવાનો? બીઆરએસ. પણ કેશ બુકમાં ખોટો લખાય તો એસીબી. જો બે વાર ચેક ખોટો લખાઈ ગયો તો અહીંયા સુધારે. હવે બેંકે ખોટો લખ્યું, આ બેંક ખોટો લખે તો આપણે બીઆરએસ માં સુધારશું, આમાં થોડી સુધારશું, નકર તો ખોટું ખોટું રહે પાછું. ચલો ક્યાં લખો તો સુધરી જશે? ડેબિટ સાઈડ. કયો ટ્રાન્ઝેક્શન છે? ફિફ્થ. શેનો ટોપિક છે? તો રોંગ ક્રેડિટ ઇન પાસબુક. પાસબુકમાં ખોટા ક્રેડિટ થઈ ગયા હતા, એવો સુધારો ડેબિટ કરી. કેટલા રૂપિયા છે? એવા 2000. ચલો ધ્યાન આપતા. એક બિલ્સ ઓફ એક્સચેન્જ કેટલા રૂપિયાનું છે? 1000. વોઝ ડિસ્કાઉન્ટેડ બાય એક્સ. યાદ છે કે ડિસ્કાઉન્ટ બાય બેંક બિલ્સ ડિસ્કાઉન્ટ કરતા હતા? કઈ યાદ આવતું સ્ટોરી? કઈ શું સોનું ભરોસો કે અથવા બીજું ભરોસો તો ભરી ભરીને છે, અપના સપના મની મની જ નથી. અને મની નો હોય તો હની ઘટે, યાદ રાખજો. આ બાજુ ખાસ આ ફેક્ટ છે, જે ફેક્ટ છે એ જ કીધું છે, એટલે દોડવા જ મળીશું. બરાબર છે. તો પૈસા ઘટે છે આપણને, પૈસા ઘટે છે એટલે આપણી પાસે જે બિલ આવ્યું હોય એ પાકતી તારીખ પહેલા બેંકને વેચી દે. આ વેચી દેવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? ડિસ્કાઉન્ટ દેવું. તો કેટલાનું ડિસ્કાઉન્ટ કર્યું હતું? 1000. તો આપણે બેંક જો આમાં ડિસ્કાઉન્ટના રૂપિયા ક્યાંય આપ્યા છે તો એનો સિમ્પલ મતલબ બેંકે આપણને કોઈ પૈસા કાપ્યા નહીં, 1000 પૂરા આપ્યા. કારણ કે આપણે એના પ્રીમિયમ કસ્ટમર હશું. પ્રીમિયમ કસ્ટમર તો ખબર પડે ને કે બેંકમાં બહુ મોટો વહીવટ હોય, રોજ પૈસા બહુ બધા બેંકમાં નાખતા હોય, ઉપાડી લેતા હોય, એના પૈસા પડ્યા હોય બેંકમાં. એટલા માટે તો એવા કસ્ટમરને બેંક શું કરે? ડિસ્કાઉન્ટ તો કરી દે બે, પણ એનો કોઈ ચાર્જ લે નહીં. આગળ ચાર્જ લીધો જો, જેમ કે 104 નંબરના પેજમાં જો, તો આ ભાઈ પ્રીમિયમ કસ્ટમર નહીં હોય તો એને કીધું કેટલાનો બિલ છે? આ કે 520. બેંકે 520 નહીં મળે, કેટલા મળશે? 500 જ મળશે. પણ આ કેસમાં કેમ ડિસ્કાઉન્ટ નહીં આવ્યું હોય? હા ભાઈ પ્રીમિયમ કસ્ટમર છે. ઓકે ચલો કેટલા ડિસ્કાઉન્ટ કર્યા? 1000 રૂપિયાનું બિલ. 1 રૂપિયો બેંકે કાપ્યો નથી. આ બિલ કોની પાસે છે? પાકતી તારીખે બિલ લેવા કોણ જશે? કોની પાસે જશે? આપણા ડેટર પાસે, કસ્ટમર પાસે. બટ આપણા કસ્ટમરે કીધું કોઈને આપ્યા નથી અને તમને બાકી રાખવાને નથી ખાતા, એવું કહી દીધું. તો સીધી રીતે કહો તો આનો મતલબ પૈસા દેવા નથી, અને ઇંગ્લિશમાં કહેવાય ડિસઓનર. કારે ડિસઓનર થઈ ગયો? 28 સપ્ટેમ્બર. ડિસઓનર થાય તો બેંક શું કરે? આપણી પાસે રોકડા માંગવા આવશે. પહેલા તો બેંક સીધા જ આપણા ખાતામાં લઈ લે. આપણા ખાતામાં પૈસા લઈ લે તો આપણી બેલેન્સ વધે ઘટે? ઘટે. એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? પાસબુકમાં. હા તો ડેબિટ સાઈડ બેંકે લઈ દીધા 1000. બટ પણ નો એન્ટ્રી હેડ બીન મેડ ઇન અ કેશ બુક ઓફ એક્સ. એક્સ ના ચોપડામાં નોંધ નથી થઈ. શું કામ નોંધ નહીં થઈ હોય? કારણ કે બેંકે જે આપણને કીધું હશે નહીં, આપણે એન્ટ્રી જ નથી પાડી. લાવું થઈ ગયું. ચલો હવે શું કરું તો બેલેન્સ મેચ થાય? ક્રેડિટ પક્કા. તમારામાં જોઈ લો આન્સરમાં ક્રેડિટ છે. હા તો રાઈટ કર્યું છે તમે તો ઓકે. બટ મારે ક્રેડિટ કરવા માટે બે ઓપ્શન છે, એસીબી કે બીઆરએસ. બીઆરએસ નહીં, કેમ એસીબી? આ બેંકે લખ્યું કઈ ખોટું કર્યું છે તો આ સાચી નોંધ કે ખોટી નોંધ? પાસબુકમાં સાચી નોંધ લખાઈ, બટ કેશ બુકમાં સાચું લખવાનું બાકી. તો આ સુધારવા માટે તો રાખ્યું છે આપણે.
ક્યાં લખી દો તો નોંધ ચેન્જ થઈ જાય, ઇરેઝ થઈ જશે. એસી 6 નંબરનો ટ્રાન્ઝેક્શન. શેનો ટોપિક છે તો અહીંયા લખવાનું બિલ્સ રિસીવેબલ શું થઈ ગયો? ડિસઓનર્ડ. ડિસઓનર એટલે નકારવો, પૈસા ન મળ્યા. લો હજાર. ટૂંકમાં 1000 રૂપિયામાં નહોતા લખાણ, બાકી હતા એટલે લખ્યા. ચલો નેક્સ્ટ પણ. આ ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ચેક ઇશ્યુડ અપ ટુ 3 સપ્ટેમ્બર 6. એક ચેક ઇશ્યુ કર્યો છે ભાઈ સપ્ટેમ્બર સુધીમાં, બટ નોટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. હવે ઘણાને છે ને સ્પીડ બ્રેકર નહીં આવે, એક્ઝામ આવતા ચેક ઇશ્યુ, હા બરાબર છે, પ્રેઝન્ટ થઈ ગયો, હા ઓકે. અરે અહીંયા કંઈક આવી ગયું પેલા, આ જાણી જોઈને આવી લેંગ્વેજ વાપરશે કે અડધો સેન્ટેન્સ અહીંયા આવે ને અડધો અહીંયા આવે. એટલે અડધા જો આમ કે ચેક ઇશ્યુ ઓકે છે, પ્રેઝન્ટ થઈ ગયો ઓકે છે, તો ક્યાં પ્રોબ્લેમ જ છે? નો એડજસ્ટમેન્ટ કે આખું જોવાનું છે. નોટ પ્રેઝન્ટ. ચેક ઇશ્યુ થાય તો પહેલી નોંધ ક્યાં થાય? કેશ બુકમાં. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. કેટલાનો ચેક છે? 37.60. પણ પ્રેઝન્ટ થાય તો પાસબુકમાં લખાય ને. બોલો પ્રેઝન્ટ થયો છે? ના, હજી સુધી આ ચેક પ્રેઝન્ટ થયો. ચલો આવું થઈ ગયું. શું કરું તો બેલેન્સ મેચ થાય? ડેબિટ કરો પક્કો. और डेबिट માટે મારી પાસે તો બે ઓપ્શન. એસીબી નહીં, કેમ નહીં? હા, ત્યાં તો લખવાનું ઈ જ લખ્યું છે, કઈ મિસ્ટેક છે? તો સાચી નોંધ જો પાસબુકમાં બાકી હોય ને તો ક્યાં સુધારવાનું? બીઆરએસ. ક્યાં લખો તો મેચ થઈ જાય? ડેબિટ સાઈડ. તો ડેબિટમાં ટ્રાન્ઝેક્શન નંબર 7. શેના બાકી છે તો લખવાનું ચેક શું થઈ ગયો? ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ. પણ હજી આ ચેક પ્રેઝન્ટ થયો છે જ નથી. 37.60. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. હવે તમારે પેલાનું ટોટલ કરવાનું, એટલે હવે નવી બેલેન્સ મળશે આપણને, સુધારેલી બેલેન્સ, કરેક્ટ બેલેન્સ. આ બાદનો સરવાળો હજી વધારે લાગે છે. 51-20. ચલો અહીંયા 51-20 લાવવા કઈ ઘટતા છે? 32. તો અહીંયા તમે વર્ષના અંતની જે તારીખ હોય છેલ્લી તારીખ લખી દે. કઈ તારીખ છે અહીંયા? 30. અને 2 અહીંયા જો બ્રોડ ડાઉન લખ્યો છે તો અહીંયા લખવું પડે કેરી ડાઉન, એટલે નવી બેલેન્સ કાઢી. જો અહીંયા કોઈ ઓપનિંગ બેલેન્સ લખ્યું હોય તો અહીંયા લખવાનું ક્લોઝિંગ બેલેન્સ. ચલો હવે આ ક્યાં લખાશે? આ જે નવું ગોઈતું આને ક્યાં નહીં, પેલા આને ક્યાં શું કામ ગોઈતું? તો આ સાચી બેલેન્સ આપણે લખવાની હતી ને, ક્યાં? બેલેન્સ. હવે આ કરેક્ટ બેલેન્સ, આને કરેક્ટ બેલેન્સ કહેવાય. હવે આ કરેક્ટ બેલેન્સ હું લખીશ. ક્યાં લખીશ? ક્વેશ્ચન થાય તો જોઈશ. બોલો આ કેશ બુકમાં કઈ બાજુનું ટોટલ વધારે હતું? તો કઈ બેલેન્સ બોલાય? હા, ક્રેડિટ નો મતલબ અનફેર. તો હું આ જે નવી સુધારેલી બેલેન્સ ગોતી ઈ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખીશ. ક્યાં લખીશ? મેં નો જો 4062 લખ્યા કે નો 1400 લખ્યા, નવી બેલેન્સ ગોતી અને ઈ લખીશ. અને હવે પછી હવે પાછો નીચે પાસબુક પ્રમાણે કેટલી બેલેન્સ આવે ઈ ગોતવો છે ને, તો હવે આનો યુઝ પાછો અહીંયા કરીશ, આમાં લખીશ. ચલો હવે આમાં લખીશ કઈ બેલેન્સ છે આ? ક્રેડિટ નો મતલબ અનફેર, તો અહીંયા લખવાનું જો અનફેવરેબલ બેલેન્સ એઝ પર કઈ બુક? કેશ બુક ના બોલતા, કેશ બુક અહીંયા છે. આ કઈ બુક છે? એડજસ્ટેડ કેશ બુક. તો અહીંયા લખવું પડે એડજસ્ટેડ કેશ બુક. આ સુધારેલી બેલેન્સ કેટલી આવી? 3220. તો 3220 લખી. ચલો ધેન આફ્ટર, હવે સાઈન આપો. ચલો હવે સાઈન આપવાની જ તમારે. ચલો સાઈન આપો. હવે તો જરા ચેક કર્યો
આ કઈ બેલેન્સ છે? અને કઈ બેલેન્સ હોય? તો ક્રેડિટ ક્રેડિટ શું થાય? પ્લસ. અહીંયા એડ થાય. અને ક્રેડિટ ડેબિટ શું થાય? લેસ. આ માઇનસ થાય, આ લેસ થાય. ચલો હવે આનો સરવાળો આપો મને. આનો સરવાળો આ લેસ જો સાઈન માં અહીંયા બાકી રહી ગઈ, સાઈન આપવાની પહેલા 57 60. આ માઇનસ સાઈન છે. આનો બીજો કોઈ સરવાળો નથી, સીધા આઉટર કોલમ 11 40. પછી નવી પાછી રીતે આપું છું. ચલો હવે મને કોનો સરવાળો વધારે? આ પ્લસ છે ને માઇનસ. માઇનસ કેટલો? માઇનસ નો સરવાળો છે, બે વચ્ચેનો ગેપ કરો 1400. શરૂઆત કોના પ્રમાણે કરી? કેશ બુક. તો જવાબ કોના પ્રમાણે મળશે? એસ પર પાસબુક. બટ આને કઈ બેલેન્સ બોલવી? નહીં નહીં નહીં, જો અનફેવરેબલ ને કઈ બેલેન્સ હોય? તો આ ક્રેડિટ, આ બે અનફેવરેબલ છે. તો કોનો સરવાળો વધારે? તો અનફેવરેબલ ના તો ઓછા છે. આ સરવાળો ફેવરેબલ નો વધારે. પછી આવું અટવાઈ જતા ને એક્ઝામમાં, તો આપણે શું કરવાનું? આ કઈ બેલેન્સ છે? અનફેવરેબલ ને કેવી કે ક્રેડિટ ક્રેડિટ શું થાય? પ્લસ. તો ઘણી વાર તમે આવું પણ કરી શકો, પણ એ નો ખબર પડે ને તો જ આ ઉપર લખવાના બદલે આ લખી દે. આ ઉચકીને અહીંયા લખી દે. હવે થઈ ગયું. લો ચલો આ સરવાળો કોનો છે? અનફેવરેબલ. તો આ સરવાળો કોનો છે? ફેવરેબલ. ચલો વિચારો કોનું ટોટલ વધારે છે? તો જવાબ કયો આવ્યો? ફેવરેબલ બેલેન્સ. અને આપણને દાખલામાં ઓલરેડી આપ્યું તો જો પાસબુક પ્રમાણે કઈ બેલેન્સ આવશે? ફેવરેબલ. આવી ગઈ 1400 રૂપિયા. તમારામાં બી 1400 જ આવ્યા છે, ચેક કરી લો. ફેવરેબલ જ હશે. તો એનો મતલબ બે એક ને એક જ ક્વેશ્ચન હતો. ફરક એટલી થાય ખાલી એન્ટ્રી ડેબિટ વાળું ડેબિટ જ રહ્યું, ક્રેડિટ વાળું ક્રેડિટ જ રહ્યું, પણ બુક્સ ઉપર નીચે થઈ ગઈ. ફરી ટૂંકમાં બે બુક્સ થઈ ગઈ. બસ હવે તમારે જોવાનું એક્ઝામ આવી રીતે ગણવો કે ખાલી આ બીઆરએસ બનાવો. નહીં, તમને કીધું હશે ને, તમે તો બીઆરએસ જ છો ને. બુકમાં કીધું એમ કરવાનું, એક્ઝામમાં કીધું એમ. જો તમને એમ કે અમેન્ડેડ અથવા એડજસ્ટેડ અથવા કરેક્ટ કેશ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરો, તો એનો મતલબ તમારે આમ જ બનાવવું પડે, બીજો ઓપ્શન જ ન આવે. પણ તમને ખાલી એમ કે પ્રિપેર કરો બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ, તો તમને બેમાં જે મજા આવે ફોલો કરજો. આમ મજા આવે તો આમ, ખાલી બીઆરએસ બનાવવું હોય તો. ફરીથી સર બોલો, મારું ધ્યાન નથી. એક્ઝામમાં આ દાખલો 2 વાર ગણ્યો આપણે. તમે જે ઘરેથી ગણો એ ખાલી શું બનાવ્યું? બીઆરએસ. આ દાખલો મેં 2 રીતે બનાવ્યો, એસીબી વિથ બીઆરએસ. એક્ઝામમાં શું કરું? તમે ગણો એવી રીતે લખો કે આ ક્વેશ્ચન મેં સોલ્વ કર્યો એવી રીતે લખો. તો એક્ઝામમાં વાંચવાનું. જો એવું કીધું છે કે ફાઇન્ડ આઉટ કરેક્ટ કેશ બેલેન્સ અથવા પ્રિપેર એડજસ્ટેડ કેશ બેલેન્સ અથવા પ્રિપેર અમેન્ડેડ કેશ બુક, સુધારો બેલેન્સ સુધારો, એવું દેખાણું. જો જવાબ મળ્યો હા, તો આમ બનાવવાનું થાય. પણ એક્ઝામમાં ખાલી એટલું જ લખે, પ્રિપેર બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ. ખાલી હું કીધું? પ્રિપેર બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ. તો તમારા પાસે 2 ઓપ્શન છે. આમ બનાવો તો બી ચાલે, અને સીધું ખાલી બીઆરએસ તમે બનાવ્યો ઘરેથી એ રીતે બનાવો તો બી ચાલશે. સમજાઈ ગયો? ક્લિયર મુદ્દો? ચાલો, જેને બોર્ડ ઉપર લખવો છે બોર્ડ ઉપરથી લખો. ઘણા કે નહીં હોશિયાર, મને આવડે. તો જે આપણે 103 નંબરનો દાખલો ગણ્યો હતો, કયા નંબરનો દાખલો ગણ્યો હતો? 103. તો 103 104 અહીંયા જ ગણ્યો હતો કાલે. હવે આ જ દાખલામાં માની લો અહીંયા લખ્યું હોય, આ દાખલામાં નીચે માની લો લખ્યું હોય કે પ્રિપેર એડજસ્ટેડ કેશ બુક અથવા પ્રિપેર અમેન્ડેડ કેશ બુક
અથવા ફાઇન્ડ આઉટ કરેક્ટ કેશ બેલેન્સ. તો હવે આ દાખલો કઈ રીતે બનાવવો પડશે તમારે? એડજસ્ટેડ કેશ બુક પછી BRS. તો કરો સ્ટાર્ટ. જેને બોર્ડ ઉપરથી લખો એ બોર્ડ ઉપરથી પહેલા લખો અને પછી આ દાખલો ગણો. ચલો સ્ટાર્ટ કરો. બેસવાનું નથી ફ્રી. આમ લખો કે પેલી રીતે લખો? હા સર, QR ની રાહ જોઉં છું. QR આપી દો તમે. ના 5-7 મિનિટમાં ઘણું કામ થઈ જશે. અત્યારે સ્ટાર્ટ કરી દો. 5-7 મિનિટ ભલે બાકી રહે.